તો શ્રોતાઓનો બીજો નિયમ છે, એક આસને બેસીને કથા સાંભળવી, ભગવાનનું નામ લેતા લેતા ભગવાનની કથા સાંભળવી, બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી. ભૂખ્યા રહી અગો તો જો, બાકી હવારમાં નામ પડે ઉપવાસ છે ત્યાં તમને સૂકી ભાજી દેખાવા માંડે તો રહેવા દેજો. નહીં તો હવારમાં પૂછતા હોય કે આજે શું ફરાળ બનાવવાનું છે, તમારે એકાદશી નથી કરવી, રહેવા દો. બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી, બ્રહ્મચર્યના વ્રત સાથે ભગવાનની કથા સાંભળવી. ભોજન કરવાની ના નથી પાડી, પણ એવું અહીંયા ઉપદેશ કર્યો છે કે ભોજન એવું કરવું જે તમને આળસ ન લાવે. ભોજન એવું કરવું કે જે સવારમાં નાસ્તો એટલો જ કરીને આવવો કે અહીંયા આવ્યા પછી મોટા રાગમાં આપણે બગાહા ન ખાવા પડે. અને સવારમાં આપણે ચા પીતા હોય, પછી 11 વાગે 10 વાગે ચા પીવાની ટેવ હોય તો સવારમાં 2 વખત ચા પીને આવી, પણ અહીંયા આવીને પછી બગાસા ન ખાય એવું કરીને આવવું. ઘણાને ચા ન પીધી તો મજા ના આવે. ચા વિના મને ચેન પડે નહીં, ચા વિના મને ચેન ન પડે. એક પંક્તિ ગવડાવું. કેટલા લોકો ચા નથી પીતા એ હાથ ઊંચો કરો. જેટલા લોકો ચા નથી પીતા એ ઓ બા નથી ચા પીતા, વાહ વાહ. કારણ કે ચા પીવે છે એવું હાથ ઊંચો કરાવો તો આખો મંડપ ઊંચો હાથ થાય. ચા વિના મને મન મારું જાય રે, ચા વિના મને ચેન પડે નહીં, ચા વિના ચેન પડે મન મારું જાય રે, ચા વિના ચેન પડે. સાકર નાખી ભૂકી નાખી, દૂધનો નહીં માપ રે. આખા દૂધની ચા બનાવી હોય, એ ચા ઉકળતી હોય ને એમાં આદુ નાખ્યું હોય, અને થોડીક આમ કડક ચા બનાવી હોય જેમાં આમ હળી નાખો તો ઊભી રહી જાય. આખા દૂધની હો, ચોખ્ખી ભેંસનું દૂધ નાખ્યું હોય એમાં, તોય હા પાડે. હા એ કે બરાબર છે. એ ચોખ્ખી ભેંસનું દૂધ ન હોય, દૂધનું ચોખ્ખું ભેંસનું ચોખ્ખું દૂધ હોય એમાં. પણ તમે એટલા બધા પ્યારા બધા વખત શ્રોતાઓ છો ને, હું જે કહું સાચું જ માની લો છું. સાકર નાખી ભૂકી નાખી, દૂધનો નહીં પાર રે. થોડી થોડી છોકરાને દીધી, થોડી થોડી છોકરાને આપી, બીજી પી ગયો એનો બાપ રે, ચા વિના મને ચેન. થોડી થોડી છોકરાઓને આપી, બાકીનો એનો બાપ પી ગયો. ચા વિના મને ચેન પડે નહીં. પણ અહીંયા મારે એટલું કહેવું છે કે તમને કથામાં આળસ ઊભી ન કરે એટલું ભોજન લઈને અહીંયા આવવું જોઈએ માણસ સવારમાં. ભગવાનના નામનો જપ કરતા કરતા ઠાકોરજીની કથા સાંભળવી. છેલ્લી વાત, ભાગવતના વક્તા વ્યાસપીઠે આવે એના પેલા શ્રોતાઓએ મંડપમાં જઈને બેસી જવું જોઈએ કે જેથી કરી કથા ચાલુ થાય પછી કોઈ જાતની હલચાલ ના હોય.